રહ્યા છે વડોદરા હરણી બોટકાંડના મૃતકોને લઈ મહત્વના સમાચાર। 1 વર્ષ ને 21 દિવસ બાદ હરણીકાંડના મૃતકો માટે સહાય વડોદરા કલેક્ટર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે। તો મોટા સમાચાર મળી રહ્યા છે। 1 વર્ષ અને 21 દિવસ બાદ હરણીકાંડના મૃતકો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે। વડોદરા કલેક્ટર દ્વારા આ સહાયની જાહેરાત કરવામાં આવી છે। 1 વર્ષ અને 21 દિવસ બાદ મૃતકોને જાહેરાત કરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે। રવિ, 1 વર્ષ અને 21 દિવસ બાદ હરણીકાંડના મૃતકો માટે સહાયની જાહેરાત। બિલકુલ બનતી વાત કરવામાં આવે તો વડોદરામાં હરણી બોટકાંડની દુર્ઘટના સર્જાઈ હતી। તેમાં 12 બાળકો અને 2 શિક્ષિકા મળીને 14 લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા અને સમગ્ર મામલામાં જે મૃતકના પરિવાર દ્વારા હાઈકોર્ટમાં વળતર માટે દાદ માંગવામાં આવી હતી અને હાઈકોર્ટ દ્વારા વડોદરાના સિટી નાયબ કલેક્ટરને સમગ્ર મામલામાં જે છે તે તપાસ કરીને વળતર જાહેર કરવા માટેની આદેશ કરવામાં આવ્યો હતો। તેના પગલે અનેક હિયરિંગ બાદ આજે જે સિટી નાયબ કલેક્ટર છે વીકે સાંભળ તેમના દ્વારા વળતરની જાહેરાત કરવામાં આવી છે। દરેક 12 મૃતક બાળકના પરિવાર માટે